નમસ્કાર મિત્રો, હું નિમેશ પટેલ। આજે આપણે કેન્સરની રસી વિશે ખૂબ જ મહત્ત્વની માહિતી મેળવશું। ફેબ્રુઆરી 2024માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન દ્વારા એક સંબોધનમાં કહેવામાં આવેલું હતું કે રશિયા અત્યારે કેન્સરની રસી પર કાર્ય કરી રહેલું છે અને 2024ની એન્ડ સુધીમાં તે કેન્સરની રસી બનાવવામાં સફળ રહેશે। તો અત્યારે રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી ટાસ પ્રમાણે આપણે જોઈએ તો એમને થોડા સમય પહેલાં દર્શાવ્યું કે રશિયાએ કેન્સરની રસી બનાવવામાં સફળ રહ્યું। તો હવે આ જે કેન્સરની રસી છે એ કોરોનાની રસી જેમ આપણા બધાએ લીધી એ જ રીતના કેન્સરની રસી એ કેન્સર થયા પહેલાં લેવામાં આવશે કે કેન્સર થયા પછી લેવામાં આવશે। કોરોનાની રસી જેમ કોરોના થયા પહેલાં દરેક વ્યક્તિએ લીધી એ પ્રમાણે જો કેન્સરની રસી લેવાથી કેન્સર ના થઈ શકે અથવા જેને કેન્સર થયું હોય એ કેન્સર દૂર કરવા માટે આ રસી બનાવવામાં આવશે તથા રસી એ કઈ રીતના કાર્ય કરશે એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું। અહીં આગળ જોઈ શકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન જેને ફેબ્રુઆરી 2024માં સંબોધન દરમિયાન કહેલું હતું। માહિતી મેળવીએ આપણે વોટ ઇઝ કેન્સર। કેન્સર એટલે શું? તો જ્યારે કોઈ બાળક જન્મે ત્યાંથી તરુણાવસ્થા પુખ્ત અવસ્થા સુધી એના કોષોમાં સતત વૃદ્ધિ થાય અને વિકાસ થતો રહે। હવે આ કોષોની જે વૃદ્ધિ થતી હોય એ નિયમિતપણે વૃદ્ધિ થશે। જો એ શરીરમાં કોઈ અનિયમિત પ્રમાણે કોઈ કોષની વૃદ્ધિ થશે તો એ કોષ પાછળ જતાં કેન્સરનો સામનો કરશે એટલે કે કેન્સર ઉદ્ભવશે। હવે બધાના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય તો અત્યાર સુધી આટલી ટેકનોલોજી હોવાને કારણે પણ કેન્સરની જે દવા હોય એ કેન્સરની દવાની શોધ કેમ થઈ શકી નથી? તો મિત્રો એના વિશે આપણે સામાન્ય રીતે સમજીએ તો આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક ક્ષમતા હોય રોગ પ્રતિકારક શક્તિ એ બહારથી આપણા શરીરમાં દાખલ થતા બેક્ટેરિયા અને વાયરસ સામે લડી શકે। જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ સમજી શકે કે બહારથી જે જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થશે તો એના માટે એ લડી શકે। પણ કેન્સર એ એવી વસ્તુ છે જે આપણા શરીરની અંદર કોષની અનિયમિત વૃદ્ધિને કારણે ઉત્પન્ન થશે। એટલે મૂળ કેન્સર એ આપણા શરીરના કોષનો એક ભાગ છે જેના કારણે આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ સમજી શકતી નથી કે આ એક શરીરનો ભાગ છે તો આના સામે કઈ રીતના લડવું તે। તો અત્યારે રશિયા દ્વારા જે વેક્સિન વિકસાવવામાં આવી એ વેક્સિન હવે કઈ રીતના કાર્ય કરશે? દરેક વ્યક્તિ માટે અલગ અલગ વેક્સિન બનાવવામાં આવશે અને અડધો કલાકમાં વેક્સિન બની જશે એઆઈની મદદથી। તો આપણે સમજીએ આની પાછળનું મૂળ કારણ શું છે, કઈ રીતના વેક્સિન બની શકે અને એ કાર્ય તે વ્યક્તિ ઉપર એટલે કેન્સરના દર્દી પર કઈ રીતના કે અસર કરશે તે। રશિયાએ શોધી કેન્સરની વેક્સિન। કેન્સરની રસી એક એવી રસી છે જે કાં તો હાલના કેન્સરની સારવાર અથવા કેન્સરના વિકાસને અટકાવે। જો કેન્સર થયેલું હોય તો એ કેન્સર વધે નહીં એને અટકાવે એ માટે ઉપયોગી છે। હાલના કેન્સરની સારવાર કરતી રસીઓ રોગ નિવારક કેન્સર રસી અથવા તો ટ્યુમર એન્ટીજન્સ રસી તરીકે ઓળખવામાં આવે છે। કેટલાક સંશોધકો દાવો કરે છે કે કેન્સરગ્રસ્ત કોષ નિયમિતપણે ઉદ્ભવે પણ જ્યારે આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એની સામે હારી જાય એટલે એ જે કોષ હોય એ કોષ અનિયમિત વૃદ્ધિ પામશે અને પરિણામે કેન્સર થશે। અમુક પ્રકારના કેન્સર જેમ કે સર્વાઇકલ કેન્સર અને લીવર કેન્સર એ વાયરસ દ્વારા થાય છે જેને HPV રસી અને હેપેટાઇટિસ B રસી અટકાવે છે। એટલે અમુક પ્રકારે જે કેન્સર હોય એમની રસી પહેલાં શોધાયેલી છે પણ એટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં સક્સેસ નથી। અમુક કેન્સર બેક્ટેરિયલ ચેપના કારણે થાય છે જેવા કે પેટનું કેન્સર અને હેલિકોબેક્ટર પાયરોલી। કેટલીક રસીઓ જે દર્દી પાસેથી લીધેલા નમૂનામાંથી તૈયાર કરવામાં આવે છે તે દર્દી માટે વિશિષ્ટ છે। હવે જુઓ અત્યાર સુધી કેન્સરની કોઈ પ્રોપર રસીની શોધ થઈ નથી કે જે દરેક વ્યક્તિ અને દરેક દર્દીમાં ઉપયોગી થાય। હવે આ રસીની શોધ થઈ તો એ કઈ રીતના થશે? તો આપણા શરીરની અંદર જે કોઈ કોષ હોય કે જે અનિયમિત વૃદ્ધિ પામશે અને કેન્સરમાં પરિણમશે તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એ કોષને ઓળખી શકશે નહીં કે આની સામે મારે લડી અને કેન્સરમાંથી અલગ થવાનું છે સમજી શકશે નહીં કારણ કે કોષ છે એ આપણા શરીરનો ભાગ છે। કદાચ એ બહારથી આપણા શરીરની અંદર જીવાણુ તરીકે પ્રવેશ્યો હોય તો આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એની સામે લડી શકીએ પણ કેન્સર એ તો આપણા શરીરનો એક ભાગ છે કોષનો એક ભાગ છે। હવે એના માટે શું કરવાનું? તો જે ભાગ ઉપર કેન્સર થયેલું હોય એ કેન્સરગ્રસ્ત ભાગના ઉપર જે પ્રોટીન હોય પ્રોટીનને બહાર કાઢવામાં આવશે। બહાર કાઢી અને જેમ જીવાણુ આપણા શરીરની અંદર દાખલ થાય જેમ વાયરસ દાખલ થાય
એ રીતના એને ફરી આપણા શરીરની અંદર દાખલ કરવામાં આવશે અને આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હશે એને જણાવવામાં આવશે કે આ જે દાખલ થયું શરીરમાં એ આપણા શરીર માટે ખતરનાક છે અને એની સામે લડવાનું છે. તો એ જે આપણા શરીરમાં દાખલ કરવામાં આવશે એની સામે રોગ પ્રતિકારક શક્તિ લડશે અને એના જેવું જ એક કેન્સરના ભાગ પર પણ હશે એટલે એની સાથે પણ લડશે. તો આ રસી એ રીતના કાર્ય કરશે. રોગ પ્રતિકારક તંત્ર માટે કેન્સરના કોષોને સામાન્ય કોષોથી અલગ પાડવા મુશ્કેલ છે. એટલે આપણે રોગ પ્રતિકારક શક્તિ એ સામાન્ય કોષ અને કેન્સરગ્રસ્ત કોષ એને ઓળખી શકતી નથી, અલગ પાડી શકતી નથી, એટલે જાતે એનો સામનો કરી શકતી નથી. બાજુમાં તમે જોઈ શકો આ જે કોષ હોય એ સતત આપણા શરીરમાં વૃદ્ધિ પામશે અને એના ઉપર અનિયમિત વૃદ્ધિ પામતા કોષ હોય એનાથી શું થાય? કેન્સરનો સામનો થાય. બાજુમાં તમે એનો ફોટો જોઈ શકો. હવે આપણા શરીરમાં જે કેન્સર થાય એ કેન્સર અલગ અલગ પ્રકારના હોય. બ્રેન કેન્સર હોય, એના પછી અંદર મોઢાની અંદર કેન્સર હોય, પછી નીચે આ બાજુ ફેફસાની અંદર હોય, બ્રેસ્ટ કેન્સર હોય એટલે સ્તનનું કેન્સર હોય. અત્યારે સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં સ્તનનું કેન્સર જોવા મળે છે. તથા તમાકુ અને કોઈ એવા નશાકારક પદાર્થો હોય જેને કારણે લીવરનું તથા મોઢાનું કેન્સર પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો અલગ અલગ પ્રકારના કેન્સર જોવા મળે. રશિયાની સરકાર ન્યૂઝ એજન્સી તાસ એ દર્શાવ્યું છે કે રશિયન વૈજ્ઞાનિકોએ એક mRNA રસી વિકસાવી છે. mRNA મતલબ થશે મેસેન્જર RNA, જે પૂર્વ ક્લિનિકલ ટ્રાયલમાં ગાંઠના વિકાસ અને મેટાસ્ટેસિસને દબાવવાની ક્ષમતા ધરાવે છે. એટલે જે ગાંઠ હોય, કેન્સરની ગાંઠ, એનો વિકાસ હોય, વિકાસ અવરોધક છે. આ રસી કેન્સરના કોષોને ઓળખવા અને રોગ પ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરશે. એટલે કેન્સરના જે કોષ હોય, હવે આ ગાંઠ હોય કેન્સરની, એ ગાંઠમાંથી કેટલા અવશેષ બહાર કાઢવામાં આવશે, ફરીથી એને શરીરની અંદર દાખલ કરવામાં આવશે. એટલે એનાથી આપણા શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ જાગશે અને એમાં ખબર પડશે કે શરીરની બહારથી જે અત્યારે તત્વો દાખલ થયા એ શરીર માટે હાનિકારક છે. એટલે એની સામે એ લડશે. લડતા એને ખબર પડશે કે બીજા જે કેન્સરના ભાગ પર પણ આવા તત્વો છે, તો એની સામે પણ એ લડશે અને એને દૂર કરશે. તો એની મદદથી જે કેન્સરની ગાંઠ હોય એ ગાંઠને આપણે દૂર કરી શકીએ અને અટકાવી શકીએ. રશિયાએ જે કેન્સરની રસી વિકસાવી છે તે 2025ની શરૂઆતમાં લોન્ચ થવાની શક્યતા છે. રશિયાએ કેન્સરની mRNA રસી વિકસાવી છે તે દર્દીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. એટલે રશિયામાં જે કેન્સરના લોકો છે, દર્દીઓ છે, એમને વિનામૂલ્યે રસી આપવામાં આવશે. મોસ્કોમાં ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર દ્વારા આ રસીની શોધ કરવામાં આવી, જેને COVID-19માં જે સ્પુટનિક V રસીની શોધ કરેલી હતી એ જ કંપની દ્વારા આ રસીની શોધ કરવામાં આવી. કેન્સરના કોષો સામાન્ય માનવ કોષો જ છે જે અસામાન્ય રીતે વધે છે. કેન્સરગ્રસ્ત કોષો પર જોવા મળતું પ્રોટીન ન્યૂ એન્ટીજન્સ છે. તેની ઓળખ માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો જરૂરી છે. જો એમના એમ શરીરના કોષ ઉપર કેન્સરગ્રસ્ત કોષ વધી જશે ને તો શરીરની રોગ પ્રતિકારક શક્તિ એને ઓળખી શકશે નહીં. એટલે એવું કંઈક બહારથી દાખલ કરવું પડશે કે એ રોગ પ્રતિકારક શક્તિ એને ઓળખી શકે અને એમની સામે લડત લડી શકે. સૌપ્રથમ કેન્સરના દર્દી પાસેથી કેન્સરના કોષોનો નમૂનો લેવામાં આવશે. પછી વૈજ્ઞાનિક આ ગાંઠના જનીનોનો ક્રમ બનાવે છે, જેના દ્વારા કેન્સર કોષોમાં બનેલા પ્રોટીનની ઓળખ કરવામાં આવશે. ઓળખ કર્યા પછી વ્યક્તિગત mRNA રસી બનાવવામાં આવે છે. પછી રસી આપવામાં આવશે. ગાંઠ કોશિકા ઉપર હુમલો કરે છે અને કેન્સર દૂર થાય છે. તો આ જે રસી બનાવવામાં આવી એ એક જ પ્રકારની રસી એ દરેક દર્દીઓ પર કામ લાગશે નહીં. તો દરેક દર્દીઓને કેન્સરનો પહેલાં નમૂનો એટલે અંદરથી કોષ હોય, કોષના અમુક તત્વો જ બહાર લેવામાં આવશે. પછી એના ઉપર આધારિત વૈજ્ઞાનિકો એના પર અભ્યાસ કરી અને પછી એની રસી તૈયાર કરશે અને એ રસીમાં દાખલ કરવામાં આવશે. પછી રોગ પ્રતિકારક શક્તિ દ્વારા એ જે દાખલ કરવામાં આવશે જીવાણુ, એની સામે લડત થશે અને એ લડતની મદદથી એ કેન્સરગ્રસ્ત કોષોને ઓળખી અને એમની સાથે પણ લડત લડી શકે. એ રીતના આ જે રસી દાખલ કરવામાં આવશે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવા માટે દાખલ કરવામાં આવશે. હવે રાજ્યમાં ડોઝ દીઠ 3 લાખ રૂબેલ ખર્ચ થશે, પણ રશિયામાં જે દર્દીઓ છે એમને આ મફત આપવામાં આવશે. રશિયામાં કેન્સરનો દર સતત વધી રહ્યો છે. 2022માં 6,35,000થી વધુ નવા કેસ નોંધાયા છે.
આ રસીની કિંમત લગભગ 2.5 લાખ રૂપિયા હશે, જે કેન્સરના ગાંઠના વિકાસને ધીમો પાડે છે અને 80% સુધી ઘટાડો દર્શાવે છે. તો અહીંયા આગળ આ હતી કેન્સર વિશે માહિતી. આટલી ટેકનોલોજી હોવા છતાં પણ હજી કેન્સરની કોઈ પ્રોપર દવા શોધાઈ નથી, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ હોય એ કેન્સર જે કોષમાં બનેલું છે એ કોષને પોતાના શરીરનો એક ભાગ માને છે, એટલે એની સામે લડત કરતું નથી. હવે બહારથી આપણે એવા કોષો દાખલ કરવા પડશે કે જે રોગ પ્રતિકારક શક્તિ એમની સાથે લડે અને જાગૃત બને અને પોતે ખબર પડે કે આ જે કેન્સરના કોષો છે એ જ કોષો આપણા શરીરમાં પણ બીજી જગ્યાએ આવેલા છે, તો એની સાથે પણ એ લડત કરી અને કેન્સર સામે રક્ષણ મેળવી શકે. તો આ હતી સંપૂર્ણ માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.